ગિરનારના પશુ પંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો પર્વ પુરુષ. ગરવા ગઢ ગિરનાર સાથે ઘણી પ્રાચીન અને આધ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને સેવાકીય બાબતો પણ જોડાયેલી છે. આવી જ એક પ્રેરક કથા એટલે છેલ્લા 5 વર્ષથી ગિરનારની સીડી પર અબોલ પશુ પક્ષીઓ માટે એક યુવક દ્વારા એકલા હાથે કરાતી પાણીની સેવા. દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝન ચાલી રહી હોય ત્યારે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરે છે, પણ નિખિલ ભટ્ટ નામના એ યુવકે તેનું સેવા કાર્ય 43 ડિગ્રી તાપમાનમાં પણ ચાલુ રાખીને સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગિરનાર પર્વત પર 30 પગથિયાથી લઈ 150 પગથિયા સુધીમાં પશુ પક્ષીઓ માટે 13 કુંડીઓ ગોઠવીને તે જાતે જ પાણીની ડોલ લઈ કુંડીઓ ભરવાનું કાર્ય કરે છે. કોરોના સમયે લોકડાઉન હોવા છતાં પાણીનો આ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો. જૂનાગઢમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો નિખિલ 5 વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે એકવાર ગિરનાર પર્વત પર ગયો હતો. ત્યારે ત્યાં તેણે વાનરોને પાણી માટે આમતેમ ભટકતા જોયા હતા. આથી નિખિલે પોતાના પરિવારને પીવા માટે પાણીની જે બોટલ સાથે રાખી હતી તે પાણીની બોટલ વાનને આપી તો વાનર પાણીની બોટલથી પાણી પીવા લાગ્યો. ગિરનાર પર વસતા અનેક પશુ પક્ષી પ્રાણીઓ પાણી માટે હેરાન પરેશાન થતા હશે તેમ લાગતા નિખિલને સ્ફૂર્ણા થઈ અને તેણે સંકલ્પ લીધો કે ગિરનાર પર પાણીની કુંડીઓ મૂકી પોતે દરરોજ તેમાં પાણી ભરી મૂંગા પશુઓની તરસ છીપાવશે. નિખિલે પોતાના બચત કરેલા નાણાંમાંથી 5 વર્ષ પહેલા 7-8 હજાર રૂપિયાના ખર્ચે ગિરનાર પર નાની મોટી 13 પાણીની કુંડીઓ મૂકી છે. આ કુંડીઓને દોજ પોતે ભરવા જાય છે અને ત્યાં પાણી પીવા આવતા પશુ પક્ષીઓ તેમની રાહ જોતા હોય છે. નોકરીમાંથી રોજ 3 કલાકનો સમય કાઢે છે. નિખિલ દરરોજ પોતાના નોકરીના સમયગાળા દરમિયાન 3 કલાકનો ટાઈમ કાઢી ગિરનાર પર 30 પગથિયા પર આવેલા આશ્રમમાંથી પાણી લઈ એકી સાથે બંને હાથમાં એક ડોલ લઈને એક બાદ એક કુંડીઓ ભરતા ભરતા છેક 150 પગથિયા સુધીની કુંડીઓ ભરે છે. અમુક કુંડીઓમાં તો 2-4 ડોલ પાણીનો સમાવેશ થાય છે. તે દરરોજ પાણી ભરતા પહેલા પાણીથી કુંડીઓને સાફ પણ કરે છે. 30 પગથિયાથી અનેકવાર સીડી પર ઉપર નીચે ધક્કા ખાધા બાદ કુંડીઓ ભરાય છે. રજાના દિવસોમાં 2 વાર સેવા કરવા જાય છે. રજાના દિવસોમાં પોતે દિવસમાં 2 વાર કુંડીઓમાં પાણી ભરવા માટે જાય છે. ઉનાળો ચાલતો હોય ત્યારે પશુ પક્ષીઓ તરસ છીપાવવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, જેના લીધે એકવાર પાણી ભર્યા બાદ થોડા સમયમાં પાણી ખાલી થઈ જાય છે. આથી રજાના દિવસે સવારે અને બપોર બાદ ફરી પાણીની કુંડીઓ ભરવા માટે નિખિલ ગિરનારની સીડી પર પહોંચી જાય છે. ગિરનારની સીડી ઉપર પશુ પક્ષીઓની તરસ છીપાવવા નિખિલે પોતાની બચતમાંથી પાણીની 13 કુંડી ગોઠવી લોકડાઉનમાં પણ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો. આવા સેવાભાવી શ્રી નિખિલભાઈ ભટ્ટને આપણા તરફથી લાખો સલામ. મિત્રો, આવા સેવાભાવી માણસ માટે એક કમેન્ટ જરૂર કરજો અને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.